નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કોરોના બાદ સતત હાર્ટ એટેકના કેસમાં વધારો નોંધાયો છે। દેશભરમાં હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર વધારો થતાં ભૂતકાળમાં વેક્સિન પર પણ સવાલો ઉઠ્યા હતા। ક્યારેક જીમમાં કસરત કરતી વખતે તો ક્યારેક ક્રિકેટ રમતા તો ક્યારેક ડાન્સ કરતા હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે ગુજરાતમાં દરરોજ 223 વ્યક્તિ અને પ્રતિ કલાકે સરેરાશ 9 જેટલા લોકો હૃદયની લગતી બીમારીના શિકાર બને છે। ત્યારે હાલમાં મળી રહેલી માહિતી અનુસાર પરિવાર સાથે અમેરિકા ફરવા ગયેલા ગુજરાતના 66 વર્ષીય કોંગ્રેસી નેતાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે, જેના લીધે પરિવાર ઓચિંતા આફતના પહાડ તૂટી પડ્યા છે। આમ અચાનક નિધન થતાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે। પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરીનું હાર્ટ એટેકના લીધે મોત નીપજ્યું છે। તેઓ પોતાના પરિવાર સાથે વિદેશ પ્રવાસ ગયા હતા, ત્યારે અચાનક હાર્ટ બંધ થઈ જવાથી તેમનું નિધન થયું છે। પરિવાર અને મિત્રો અમેરિકા ફરવા ગયેલા ચિરાગ ઝવેરી રાત્રે સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યા જ ન હતા, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા, જેના લીધે સમગ્ર માહોલ શોકમગ્ન બની ગયો છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।